તો હરિયાણામાં ત્રીજી વાર ભાજપની જીત બાદ ગુજરાતમાં ઉજવણી કરાઈ છે। કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલે નિવેદન આપતા કહ્યું કે હરિયાણાની જનતાએ પ્રધાનમંત્રી મોદી પર અખૂટ વિશ્વાસ બતાવ્યો। હરિયાણામાં ત્રીજી વખત સરકાર બનાવવા જઈ રહ્યા છીએ। કોંગ્રેસે નેગેટિવ પ્રચાર કર્યો છતાં હારનો સામનો કરવો પડ્યો। કોંગ્રેસના જૂઠાણાઓની વચ્ચે સતત એમણે નેગેટિવ પ્રચાર કરવા છતાં લોકોનું મન એ સ્પષ્ટપણે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબમાં વિશ્વાસ મૂકવાનો હતો નહીં આજે પ્રદર્શિત થયું છે। એના માટે હરિયાણાના સૌ ભાઈ બહેનોને ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું, એમનો આભાર વ્યક્ત કરું છું। અને માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીએ જે વિજય પ્રાપ્ત કર્યો છે એના માટે મોદી સાહેબને પણ આભાર માનીએ છીએ। તો વડોદરા રેપકાંડના આરોપીઓ પર લોકોનો ગુસ્સો ફૂટ્યો છે। રેપકાંડના આરોપીઓ સાથે લોકોએ કોર્ટ પરિસરમાં હાથાપાઈનો પ્રયાસ કર્યો। પોલીસની હાજરીમાં કોર્ટ રૂમમાંથી બહાર નીકળતા લોકોએ આરોપીઓ સાથે ધક્કામુક્કી સાથે ટપાટપી કરી। કોર્ટ પરિસરમાં આરોપીઓને લઈ જતી વખતે દોડધામ મચી હતી। પોલીસે મહામુશ્કેલીએ આરોપીઓને રક્ષણ આપીને કોર્ટ પરિસરમાંથી બહાર લઈ ગઈ। વકીલોમાં પણ સમગ્ર મામલે ભયંકર આક્રોશ જોવા મળ્યો હતો। તો પોલીસ કોર્ટમાંથી આરોપીઓને લઈ જતી હતી તે સમયે આ ઘટના બની। હાર્દિક જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। હાર્દિક, શું છે સમગ્ર ઘટના? બિલકુલ થી જો સમગ્ર મામલાની વાત કરીએ તો દુષ્કર્મના કેસમાં જે 5 આરોપીઓ છે તેમની ધરપકડ બાદ આજે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। આ કોર્ટમાં લગભગ 3 કલાક સુધી આજે હિયરિંગ છે તે ચાલ્યું હતું। બંને પક્ષે ધારદાર દલીલો થઈ હતી। 14 દિવસના રિમાન્ડની માંગણી જે છે વડોદરા ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવી હતી। ત્યારે નામદાર કોર્ટે 10 તારીખ બપોર 3 વાગ્યા સુધીના રિમાન્ડ જે છે મંજૂર કર્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે આ ઘટના જે છે જઘન્ય ઘટના છે અને નાગરિકો જે છે તે ભારે રોષે ભરાયા છે। ત્યારે કોર્ટ પરિસરમાંથી જે વખતે આરોપીઓને બહાર કાઢતા હતા તે વખતે જે વકીલો છે તેઓની અંદર ભારે રોષ જે છે તે જોવા મળ્યો હતો અને વકીલો દ્વારા પોલીસની હાજરીમાં જે આરોપીઓ છે તેમની સાથે ટપલી દાવ જે છે તે કરવામાં આવ્યો હતો। એક જ સમયે જે કોર્ટ પરિસર છે ત્યાં દોડધામના દ્રશ્યો જે છે તે સર્જાયા હતા। મહામુસીબતે જે પોલીસ છે તેમના દ્વારા કોર્ડન કરીને જે 5 આરોપીઓ છે તેમને જે છે તે કોર્ટ પરિસરમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા। અત્યારે તમામ જે 5 આરોપીઓ છે તેમને વડોદરા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા છે। થોડીક ક્ષણોમાં જિલ્લા પોલીસ વડા જે રોહન આનંદ છે તેઓ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે પહોંચવાના છે અને લગભગ અડધો કલાકની આસપાસ જે ઘટના સ્થળ હતું કે જ્યાં સગીરાને પીખી કાઢવામાં આવી હતી આરોપીઓ દ્વારા એ ઘટના સ્થળ પર આરોપીઓને લઈ જવામાં આવશે અને આખી જે ઘટના જે છે જે ગુનો છે તેને કઈ રીતે અંજામ આપવામાં આવ્યો હતો તે સંદર્ભમાં આખું જે રિકન્સ્ટ્રક્શનની પ્રક્રિયા જે છે તે કરવામાં આવનાર છે। જી બિલકુલ હાર્દિક, આભાર સમગ્ર માહિતી બદલ। તો વડોદરા ભાયલીમાં ગેંગરેપના કેસમાં કોર્ટે 5 આરોપીઓના રિમાન્ડ કર્યા છે મંજૂર। કોર્ટે આરોપીઓના 10 તારીખ સુધીના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। ત્રણેય આરોપીઓ મન્ના બંજારા, મુમતાઝ ઉર્ફે આફતાબ બંજારાના રિમાન્ડ મંજૂર કરાયા છે। જોકે પોલીસે આરોપીઓના 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા ત્યારે કોર્ટે 2 દિવસના રિમાન્ડની મંજૂરી આપી છે। તમામ તપાસ કરનાર અધિકારીએ કરવાની છે, જે માટે તપાસ કરનાર અધિકારીએ નામદાર કોર્ટ સમક્ષ પૂરતા કારણો સાથે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી। નામદાર કોર્ટે કારણો સાથે સંમત થઈ અને તારીખ 10ના બપોરે 3 વાગ્યા સુધીના રિમાન્ડ આપેલા છે। તો જામનગર જિલ્લાના જામજોધપુરમાં ઘરકંકાસમાં પત્ની પર પતિએ કર્યો છે જીવલેણ હુમલો। માંડાસણ ગામમાં પત્ની ઉપર પતિએ તલવાર વડે જીવલેણ હુમલો કરતા પત્ની થઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત। પીડિત મહિલાના હાથ, પગ અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી। ઇજાગ્રસ્તને રાજકોટ બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા છે। હુમલાખોર પતિની પોલીસે ધરપકડ કરી છે। અન્ય સમાચાર, ગીર સોમનાથથી ઇકો ઝોન મામલે વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું। મેંદરડા તાલાલામાં ઇકો ઝોનની વિરુદ્ધમાં રેલી કરવામાં આવી। રેલી દરમિયાન મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા। સરપંચોના ઠરાવો ઇકો ઝોનની વિરુદ્ધના બેનરો સાથે રેલી। ઇકો ઝોન એ ઇકો ઝોન નથી, લૂંટ ઝોન છે, ખેડૂતોનું કહેવું છે। 19 બાબતોમાં ફોરેસ્ટ વિભાગની એનઓસી લેવી પડશે। સામાન્ય જનતા પાસેથી એનઓસી આપવાના બહાને ખેડૂતોને લૂંટવામાં આવશે। નર્મદાના ઇકો ઝોન સ્થગિત થઈ શકતો હોય તો ગીરમાં કેમ નહીં, તેવું પણ ખેડૂતો કહી રહ્યા છે। ગેજેટ બહાર પાડવામાં આવ્યું છે તેના વિરોધમાં આજે અમે મામલતદાર શ્રી તલાડાને
વિરોધ કરતું એક આવેદનપત્ર પાઠવ્યું છે અને જે ખેડૂતોને પડતી મુશ્કેલી છે અત્યાર સુધી જે જંગલ ખાતા દ્વારા જે હેરાનગતિ ખેડૂતો ભોગવી રહ્યા છે તેમાં એક વધારાનો કાયદો એટલે ઇકોઝોન આજે સરકાર અને વિચારણા કરી રહી છે અને લાવવાની તૈયારીમાં છે. ત્યારે અમે ભારતીય કિસાન સંઘ દ્વારા આજે 5000થી પણ વધારે માણસોની રેલી કરી મામલતદારશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. અમારી સરકારશ્રીને વિનંતી છે કે જેમ બને એમાં ઇકોઝોનનો કાયદો હટાવવામાં આવે, અન્યથા અમારે ગાંધીજી જે માર્ગે જેલ ભરો આંદોલન, રસ્તા રોકો આંદોલન, ચૂંટણી બહિષ્કાર જેવા કાર્યક્રમો આપીએ અને અમે ગામડે ગામડે તાલુકાના કિસાન સંઘ તથા વિવિધ ગામોના પ્રતિનિધિ દ્વારા ઇકોઝોન બાબતે જે આવેદનપત્ર આપવામાં આવેલું છે અમોને એ માનનીય કલેક્ટરશ્રી મારફતે અને સરકારશ્રીમાં યોગ્ય રજૂઆત સાથે સાદર કરીશું. તો ગાંધીનગરમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ખેતીના વિવિધ પ્રશ્નોને લઈને સરકારમાં રજૂઆત કરવામાં આવી. કૃષિ મંત્રી રાઘવજી પટેલ અને ઉર્જા મંત્રી કનુભાઈએ કરી રજૂઆત. વરસાદના કારણે પાક નિષ્ફળ જતા સહાય અને ખાતરની તંગીને લઈને રજૂઆત કરાઈ. તો આ તરફ સરકારે પણ સહાય અને ખાતરની તંગીને લઈને આશ્વાસન આપ્યું છે. અત્યારે જે પાક નિષ્ફળ ગયો છે એની સામે રવિ પાક પણ અત્યારે તૈયારી થઈ રહી છે, એટલે ખાતરનો જે બમ્પર સ્ટોક જોઈએ એના માટે અમે ભારતીય કિસાન સંઘ ગુજરાત પ્રાંત વતી સમગ્ર ગુજરાતને ખાતર પૂરું પડી રહે એના માટે રજૂઆત કરવામાં આવી છે. તો ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર નગરપાલિકામાં મહિલાઓનું હલ્લાબોલ. છેલ્લા કેટલાય દિવસોથી વિસ્તારમાં પીવાનું પાણી ન આવવાના કારણે મહિલાઓ રણચંડી બની. મહિલાઓના ટોળાએ નગરપાલિકા પહોંચીને ભારે હંગામો કર્યો. નગરપાલિકામાં મૂકવામાં આવેલા ઝાડના કુંડાઓ તોડીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા કેટલાય દિવસોથી ડાકોરના વોર્ડ નંબર 1, 4 અને 5માં પીવાનું પાણી આવતું નથી. સિપાઈવાડા વિસ્તાર, ભોયવાડા વિસ્તાર, શાહિદપોડ, ડુંગરા, ભાગોળ, વડા બજાર વિસ્તારની મહિલાઓએ નારાજગી દર્શાવી. તો જંગલનો રાજા ડાલામથ્થો સામે આવતા 2 બાઇક સવાર બાઇક મૂકીને ભાગ્યા. ગીર સોમનાથના ઉના નવા બંદર ગામે રહેણાંક વિસ્તારમાં ડાલામથ્થા સિંહની લટાર. 2 લોકો બાઇક લઈને જતા હતા અને સામે મળ્યા જંગલના રાજા સિંહ. પછી તો શું, બાઇક તો ત્યાં જ મૂકીને બંને મુઠ્ઠીઓ વાળી દોટ મૂકીને જીવ બચાવ્યો. એટલું જ નહીં, ત્યાં રહેલા શ્વાન પણ ઊભી પૂંછડીએ ભાગ્યા. રાત્રિના સમયે ગામની વચ્ચે જ રામજી મંદિર પાસે રહેણાંક વિસ્તારમાં ડાલામથ્થાએ દેખા દીધી. મહત્વનું છે કે ઉનાનું નવા બંદર ગામ દરિયા કિનારે આવેલું છે, છતાં અવારનવાર ગીરના સિંહો અહીં આવી ચડે છે, જેથી સ્થાનિકોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. તો સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. તો રાજ્યમાં આ વખતે ચોમાસામાં સામાન્ય કરતાં વધુ વરસાદ પડ્યો છે. તેમાં પણ સૌરાષ્ટ્રમાં વધુ વરસાદ વરસ્યો છે. પ્રથમ દ્રશ્યો જોઈ તમને આ દરિયો લાગશે, પણ આ દરિયો નથી, ખેડૂતોના ખેતરો છે જે હજુ પાણીમાં ડૂબેલા છે. દ્રશ્યો સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના વડગામના, જ્યાં ખેડૂતોના સેંકડો ખેતરોમાં હજુ પાણી ભરેલા છે. વરસાદ બાદ વાવેતર કરેલા કપાસનો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ચોમાસું બાદ રવિ સિઝન તૈયારી છતાં ખેતરમાંથી પાણી નથી ઓસર્યા. ખેતરોમાં ભરેલા પાણીના કારણે રવિ સિઝન પણ નિષ્ફળ જાય તેવી સ્થિતિ સર્જાઈ છે, કેમ કે 1500 વીઘા ખેતરમાં 3 થી 4 ઇંચ પાણી ભરાયેલું છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે. ચોમાસાએ તો વિદાય લીધી, પરંતુ ખેડૂતોને મુશ્કેલી ક્યારે વિદાય લેશે તે જોવું રહ્યું. રાજ્યમાં થયેલા ભારે વરસાદ બાદ હજુ સુધી પાણી ઓસર્યા નથી અને ખેડૂતોએ વાવેતર કરેલા ખેતરની હાલત તમે જોઈ રહ્યા છો કે જાણે બેટમાં ફેરવાયા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખેડૂતોના આ ખેતર છે, ખેતરની અંદર કપાસનો પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, પરંતુ પાણીમાં ગરકાવ થયેલો પાક જે છે તે જોવા મળી રહ્યો છે. 1 નહીં 2 નહીં, આવા અનેક ખેતરો જે છે કે જેમાં પાક પાણીમાં ડૂબી ગયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ખેડૂતો આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે, કેટલા વીઘાના ખેતરમાં પાણી જોવા મળી રહ્યું છે, ખેડૂતો પાસેથી વાત કરીશું. અંદાજિત કેટલા વીઘા જમીન હશે, કેટલા ખેડૂતોની જમીન છે અને શું વાવેતર કર્યું હતું? કપાસનું જુવારનું વાવેતર કર્યું હતું અને 1700 થી 2000 વીઘા જમીનમાં પાણી ભરાયેલ છે. 1 વાર 2 વાર હાંકી નાખ્યા પછી પાણીનો બધો પાણીમાં ગરકાવ થઈ ગયો છે માલનો, અને રવિ પાકમાં કોઈ લાભ મળ્યો નથી. વાવેતર થશે જ નહીં. રવિ પાકમાં અત્યારે વાવેતર કરવાનો ટાઈમ થઈ જ ગયો છે અત્યારે, પણ હવે 3 મહિના પાણી રહે એટલે હવે રવિ પાક થાય જ નહીં. આમાં આ જમીન એમને એમ જ રહેશે. 1 રૂપિયાની